નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત જુદી જુદી સુરક્ષા એજન્સીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું। તારીખ 6/5/2026ના રોજ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક BK ઝાલા તેમજ PI RD ઝાલા તેમજ PSI અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે કચ્છ જિલ્લાના લાલછતાથી કાલાપાણી વિસ્તારમાં 5 કિલોમીટરથી વધુનું ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 7 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।